સૌપ્રથમ ગુજરાત સરકાર તરફથી ગુજરાતની 6.5 કરોડની જનતા વતી પૂજ્ય ગલબા કાકાને આજે પ્રણામ કરીને એમની જન્મ શતાબ્દીને આ ઉત્સવ મનાવવા માટે ઉપસ્થિત આપણે સૌ એમને યાદ કરીને એમને જે સેવાના ભાવ એ દિવસોમાં વર્ષો પહેલા જ્યારે કાંઈ નહોતું ત્યારે ખેડૂતોની ચિંતા કરીને એમને ખેડૂતો માટે જે કામ કર્યું છે એને આજે આપણે યાદ કરીને નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. મિત્રો, મને એ વાતનું પણ આશ્ચર્ય છે કે ગલબા કાકાની જન્મ શતાબ્દી મનાવાતી હોય. ગલબા કાકા તો કોંગ્રેસમાં હતા, છતાં સરકાર બનાસ ડેરી એમને યાદ કરીને આજે એમની જન્મ શતાબ્દી મનાવતી હોય તો કોંગ્રેસને પેટમાં શેનું દુખે છે સમજાતું નથી. એનો વિરોધ કરવા નીકળ્યા. કાર્યક્રમને લોકો ન જાય અને ખેડૂતોનો ઉત્થાન ન થાય એના માટે વિરોધ કરવા નીકળ્યા. આ કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે અને પ્રજાએ એને ઓળખી લેવાની પણ જરૂર છે. મિત્રો, ઘણા સમયથી કોંગ્રેસની આ માનસિકતા દેખાઈ આવે છે. જ્યારે વર્ષોથી યુપીએના શાસનમાં અવારનવાર આતંકવાદીઓના હુમલા થતા હતા અને સરકાર કશું કરતી નહોતી. પ્રજા બિચારી થઈને જોઈ રહી હતી, સેના મજબૂર હતી અને ત્યારે આ સરકાર નરેન્દ્રભાઈની અને સેનાના વીર જવાનોએ ત્યાં જઈને ઘૂસીને એમના ઘરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી. ત્યારે કોંગ્રેસ વિરોધ કરતી હતી. એના પુરાવા આપો. પાકિસ્તાનની ભાષા બોલતી હતી. વિરોધ કરવાની પણ એક મર્યાદા હોય છે. દેશના હિતમાં લેવાયેલા નિર્ણયના પણ વિરોધ કરવા, એમાંય રાજનીતિ કરવી આ શોભતું નથી. આ તો સારું થયું કે આ બધા લોકો રામ રાવણ વખતમાં નહોતા, નકર રાવણનો વધ કરીને અયોધ્યા પાછા આવ્યા તો એનું ડેથ સર્ટિફિકેટ માગત કે તમે ખરેખર રાવણને માર્યો છે કે એની ખાતરી શું? આ પ્રકારની માનસિકતાથી આ દેશમાં વિરોધ પક્ષ ચાલી રહ્યો છે, એને પણ સમજી લેવાની જરૂર છે. અને એવી રીતે જ નોટબંધીનો નિર્ણય એ તો 56ની છાતી વાળા માણસ જ કરી શકે. કારણ કે કાળા નાણાંને દૂર કરવાનો નિર્ણય છે અને એ તો ફકીર માણસ જ કરી શકે કે જેને કશું લેવા દેવાનું ન હોય, જેની આગળ પાછળ કશું ન હોય અને માત્ર ગરીબ પ્રજાના હિતમાં આવો કઠોર નિર્ણય લેવાની જેની ક્ષમતા હોય એ નરેન્દ્રભાઈ જ કરી શકે. અને કાળું નાણું ડામવા માટેનો નિર્ણય છે, એનોય વિરોધ કરવો. કોંગ્રેસ સમજાવે લોકોને કે ભાઈ તમે શેના માટે વિરોધ કરો છો, શું કરો છો? પ્રજા એમની સાથે નથી. આજે દેશની પ્રજા નરેન્દ્રભાઈના આ કાળા નિર્ણયને રોકવાની, કાળા નાણાંના નિર્ણયને આવકારે છે અને પ્રજા આજે નરેન્દ્રભાઈની સાથે છે, નરેન્દ્રભાઈમાં ભરોસો છે. મિત્રો, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ અભિનંદન આપવા આવ્યો છું. બનાસ ડેરીના લોકોને પણ અભિનંદન આપું છું કે ખરા અર્થમાં ખેડૂતને ઉપયોગી થવા માટે આજે બનાસ ડેરી અલગ અલગ પ્રોજેક્ટો દ્વારા પશુપાલકો, બહેનોની દૂધ મંડળીઓ એમનું દૂધ એમના પૂરતા ભાવ મળે
મૂલ્ય વૃદ્ધિ થાય અને એ માટે અલગ અલગ પ્લાન્ટોના આજે વડાપ્રધાનના હાથે જ્યારે લોકાર્પણ થવાનું હોય ત્યારે મને આશા છે કે આવનારા દિવસોમાં બનાસકાંઠા એ ગુજરાતનો સૌથી મોટો સમૃદ્ધ જિલ્લો એ બનાસકાંઠા બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે ડ્રીપ ઇરિગેશનમાં બનાસકાંઠા આજે નંબર 1 છે, બટેટાના ઉત્પાદનમાં નંબર 1 છે, દાણમના ઉત્પાદનમાં આજે શ્રેષ્ઠ જિલ્લા તરીકે બનાસકાંઠા કામ કરી રહ્યું છે અને મગફળીના ઉત્પાદનમાં પણ આજે બનાસકાંઠાએ નામ કાઢ્યું છે. આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા, એમના વિઝનને કારણે, એમના પ્રયત્નને કારણે, એમના કર્તૃત્વને અને એમના મહેનતને કારણે આજે નર્મદાના પાણી બનાસકાંઠામાં તાલુકે તાલુકે પહોંચાડીને નરેન્દ્રભાઈએ જે રણવાળો વિસ્તાર હતો એને હરિયાળો કર્યો છે અને એનો લાભ આજે બનાસકાંઠાના ખેડૂતોને ખૂબ લાભ થયો છે. બનાસકાંઠામાં 2900 ચેકડેમ બન્યા, ઓછામાં ઓછા 760 તળાવોને ઊંડા કરીને બનાસકાંઠાની જમીનનું વોટર ટેબલ આપણે ઊંચું લાવ્યા છીએ. બનાસકાંઠામાં દાડમમાં 18 હેક્ટર જમીન હતી, એમાંથી 5000 હેક્ટરમાં વાવેતર શરૂ કર્યું છે અને ઉત્પાદન એ 11 ટન પ્રતિ હેક્ટર એ વધારીને રાજ્યમાં સૌથી પ્રથમ આ બનાસકાંઠા જિલ્લો છે. બટેટાના વાવેતરમાં પણ આજે બનાસકાંઠા એક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાસકાંઠામાંથી આ બટેટાની મેકડોનાલ્ડ્સમાં એની ચિપ્સ થાય, એની ફ્રાય ફ્રેન્ચી એ લોકોમાં વેચાય અને બનાસકાંઠાના ખેડૂતોને વધુ પૈસા મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં 400 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ નાબાર્ડના મારફતે બનાસ ડેરી કરી રહ્યું છે. આ ગુજરાત સરકાર તરફથી 7.5% ઇન્ટરેસ્ટ, એના માટે સરકાર દર વર્ષે 30 કરોડ રૂપિયા, એમ 5 વર્ષમાં 150 કરોડ રૂપિયાની વ્યાજની સહાયતા ગુજરાત સરકાર આપીને બનાસકાંઠાના ખેડૂતોને એનો લાભ મળે અને એની ચીજોનું મૂલ્ય વૃદ્ધિ થાય એ માટે પણ નિર્ણય કર્યો છે. મધમાખી દ્વારા મધના ઉત્પાદનમાં 26 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને બનાસ ડેરીની સાથે રાજ્ય સરકાર ઊભી રહીને બનાસકાંઠા એ વધુ ને વધુ મધનું ઉત્પાદન કરે એ માટે પણ સરકાર પ્રયત્ન કરશે. મિત્રો, આવનારા દિવસોમાં બનાસકાંઠામાં કાંકરેજમાં થરા વિસ્તારમાં જે સરકાર દ્વારા જે કાંકરેજની ગાયની ઓલાદનું સંવર્ધન થાય એટલા માટે સરકાર એમની ત્યાં ઉછેર કેન્દ્રની જમીન આજે MOU કરીને બનાસકાંઠાને આપી રહી છે અને એ ઉછેરની જમીન એમાં બનાસકાંઠા અને પશુપાલન વિભાગ સાથે મળીને કાંકરેજની ગાયો એની ઓલાદનું સંવર્ધન કરીને વધુ ને વધુ સારી ગાયો સારું દૂધ આપતી થાય એ માટે પ્રયત્ન કરી રહી છે અને આપણે આગળ વધીશું. હું એમ માનું છું કે બનાસકાંઠા માટેનો આજનો દિવસ એ સોનાનો દિવસ છે. આવનારા દિવસોમાં, આવનારા બજેટમાં ગુજરાત સરકાર વડગામ, પાલનપુર, ધાનેરા અને ડીસામાં નર્મદાના પાણી કેમ પહોંચાડવા એ માટે પણ સરકાર આવનારા બજેટમાં યોગ્ય નિર્ણય કરશે. મિત્રો, ગુજરાતમાં સરકાર ખેડૂતો માટે સિંચાઈ, પાણી, ખાતર, બિયારણ, એના સંવર્ધન માટે વાડ, એમના મૂલ્યો, એમના પાકની ઉપજ, એના પૂરતા ભાવ, આ બધાની ચિંતા સરકાર કરી રહી છે. ત્યારે બનાસકાંઠાના ખેડૂત
વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે ઈચ્છા છે કે એમની ખેતીની આવક 5 વર્ષમાં બમણી થાય, એ દિશામાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે. આપણે સૌ સાથે મળીને ગુજરાતને ગૌરવવંતું ગુજરાત બનાવીએ. ગુજરાતનો ખેડૂત એ સુખી સમૃદ્ધ ખેડૂત બનીએ, એ જ અપેક્ષા. સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. માનનીય મુખ્યમંત્રી શ્રીનો હાર્દિક આભાર.